લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરમાં આગામી ગણેશ ચતુર્થી ઈદે મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખી ડભોઈ સેવા સદન ખાતે પોલીસ દ્વારા શાંતિ સમિતિ બેઠક સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ડીએસ રોહન આનંદ, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પોલીસ અને નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા. બંને તહેવારો શાંતિમય માહોલમાં ઉજવાય તે માટે કેટલાક સૂચનો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડીએસપી રોહન આનંદ દ્વારા કરવામાં આવ્યા. ડભોઈ નગરમાં આગામી 7મી સપ્ટેમ્બરના દિવસથી ગણેશ ચતુર્થી શરૂ થઈ રહી છે, જ્યારે 16મી સપ્ટેમ્બરના દિવસે ગણેશ વિસર્જન થનાર છે. ડભોઈ નગરના પહેલીવાર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા કૃત્રિમ તળાવ ખાતે ગણેશ વિસર્જન થનાર છે, જેના રૂટ સહિતની માહિતી પાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા અપાઈ હતી. તો જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ખોવાઈ ગયેલ અને ચોરાઈ ગયેલ મોબાઈલ સહિતની વસ્તુઓ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત મૂળ માલિકને આપવામાં આવી. આ પ્રસંગે શાંતિ સમિતિમાં હિન્દુ મુસ્લિમ તહેવાર એક સાથે આવતા હોય, જેને લઈ નગરની શાંતિ અને એખલાસભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા રોહન આનંદ દ્વારા કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ડભોઈ નગરમાં છેલ્લા 7 વર્ષમાં શાંતિ ડહોળાય તેવી કોઈ ઘટના બની નથી અને ડભોઈના નગરજનો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરશેની ખાતરી આપી હતી. આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, મામલતદાર ડીવી ગામિત, ભાવેશભાઈ પટેલ સહિત ગણેશ યુવક મંડળ અને મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા. આગામી 7 તારીખથી ગણેશ ઉત્સવ અને 16 કે 17 તારીખે ઈદે મિલાદ, આના સંદર્ભમાં આજે દરબાવતી નગરી ખાતે શાંતિ સમિતિની મિટિંગ, જેમાં જિલ્લાના વડા પોલીસ વડા રોહન આનંદ, પોલીસ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ ઝાલા, મામલતદાર શ્રી ગામિત સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, ભારતીય જનતા પક્ષના આગેવાનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો, હિન્દુ મુસ્લિમ અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગણેશ ઉત્સવ, જે લોકો ગણેશ ઉત્સવ મનાવે છે તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે દરબાવતી નગરીની સંસ્કારિતા જળવાઈ રહે અને હજુ પણ વધુ સંસ્કારિતા નીકળી ઉઠે એ પ્રમાણે આ બંને તહેવારો ઉજવાય એના માટેની ચર્ચાઓ થઈ છે અને પોલીસને ઓછામાં ઓછું કામગીરી કરવી પડે એ પ્રમાણે સહકાર આપવાનું તમામ લોકોએ અહીંયા કબૂલ્યું છે, ત્યારે હું તમામનો આભાર પણ માનું છું. અને દરબાવતી નગરી છેલ્લા 7 વર્ષથી એવો કોઈ બનાવ બન્યો નથી કે કોઈ તકલીફ ઊભી થાય, ત્યારે આગામી દિવસોમાં પણ છેલ્લા 7 વર્ષથી જે રીતે તહેવારો ઉજવાયા છે એવી રીતે જોરશોરથી ઉજવાશે અને દરબાવતીનું નામ રોશન થાય એ પ્રમાણેના જ તહેવારો ઉજવાશે એવી અત્યારે ખાતરી આપે છે.